ભુજવાળા કેમ એક 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 આવે છે? આવી ગયા બધા? ઓકે ચાલો. હવે સમજો કે આપણે આવું જોયું હતું 1 2 3 4 થી જેટલા પણ નંબર બનશે, કેટલા બનશે? તો કે સપોઝ મારી પાસે 4 અલગ અલગ છે, તો આ 4 અલગ અલગ છે એટલે બનવાના છે 4 ફેક્ટોરિયલ, એટલે કે 24 નંબર બનશે. હવે મને એવું કે છે કે એ 24 નંબર બને ને, એ 24 નંબરનો સમેશન આપો. જેમ કે મને ક્વેશ્ચન આવો પૂછે, આ 24 નો સરવાળો આપો, એટલે એક કોણ બનશે? 1 2 3 4. બીજો કોણ બનશે? 1 2 4 3. હજી કોણ બનશે? 1 3 4 2. 1 3 2 4. આવા ઘણા બધા 24 બનવાના છે. હવે આ 24 નો હું સરવાળો કરવા બેસું, આ તો ઠીક છે 24 હતા, આવા તો 5 બની શકે. 1 2 3 4 5 નો યુઝ કરો, 1 2 3 4 5 6 નો યુઝ કરો, તો કેટલા બધા બને? 5 હોય તો 120 બને. 120 નો સરવાળો હું ક્યારે કરીશ? 6 હોય તો 720 બનશે. 720 નો સરવાળો ક્યારે કરીશ? તો છે ને થોડુંક મગજ ચલાવીએ, વિચારો કે સર સમજો, જો તમે 1 થી સ્ટાર્ટ કર્યું તો 1 2 3 આવશે, બરાબર? તમે 2 થી સ્ટાર્ટ કર્યું તો 1 2 3 આવવાના છે. તમે 3 થી સ્ટાર્ટ કર્યું તો 1 2 3 4 આવવાના છે. અને તમે 4 થી સ્ટાર્ટ કર્યું હોત 1 2 3 4, તોય તે આવા આવે. હવે એની અંદર કોણ કોણ આવે છે ઓબ્ઝર્વ કરીએ. સર 1 થી સ્ટાર્ટ કરો ને એટલે 6 આવે, ઓકે. 2 થી સ્ટાર્ટ કરો એટલે 6 આવે, 3 થી સ્ટાર્ટ કરો એટલે 6 આવે, અને 4 થી સ્ટાર્ટ કરો એટલે 6 આવે. વાત તો સાચી. એની અંદર જો 1 થી સ્ટાર્ટ કર્યો હોય તો યુનિટ પ્લેસમાં કોઈ દિવસ 1 નો આવે. તો કોણ કોણ આવે? સર 2 2 વખત આવે, 3 2 વખત આવે, અને 4 2 વખત આવે. હા, સાચી વાત છે. જ્યારે 2 છેલ્લામાં આવ્યો હોય ત્યારે બની શકે ને કે અહીંયા 2 આ આવે. હા બરાબર છે, આવી શકે. પણ આ અહીંયા જ નહીં આવે, કેમ કે તો નંબર અહીંયા 4 ને 4, તો નંબર સરખો થઈ જશે. એટલે 3 બીજી પોઝિશને આવશે જ તે, પણ જ્યારે 4 હશે ને ત્યારે. બીજી પોઝિશને 3 2 વખત આવવાનો જ છે, પણ એક વખત 2 હશે, એક વખત 4 હશે ત્યારે. સેમ લોજિક, 2 યુનિટ પ્લેસમાં આવ્યો, ઈ જ તે 10th પ્લેસમાં આવશે. ક્યારે આવશે સમજજો, જ્યારે એક વખત 3 હશે, એક વખત 4 હશે ત્યારે. સેમ લોજિક, 4 પણ 10th પ્લેસ ઉપર 2 વાર આવવાનો જ છે. ક્યારે? જ્યારે એક વખત 3 હશે, જ્યારે એક વખત 2 હશે ત્યારે. સેમ લોજિક, અહીંયા 4 આવશે. હવે અહીંયા 4 નો આવી શકે, કેમ કે ત્યાં હવે ઘટે છે 3, યુનિટમાં તો 1 જ છે. સેમ લોજિક, અહીંયા હવે 4 આવશે, અહીંયા 4 નો આવી શકે, ત્યાં 2 આવશે. અહીંયા 2 આવશે અને અહીંયા 3 આવશે. હવે તમે કાઉન્ટ કરશો તો તમને ખ્યાલ આવશે, યુનિટ પ્લેસમાં જે પણ વસ્તુ જેટલી વાર આવી એટલી જ વખત બાજુના પ્લેસમાં આવશે. જેટલી વખત બાજુના પ્લેસમાં આવી એટલી જ વખત 100 પ્લેસમાં આવશે. અને એ બધામાં 1 1 1 1 1 આવવાના જ છે. એટલે 1 અહીંયા 6 વખત આવ્યો. કયા? કયો કહેવાય? 1000 પ્લેસ. 1000 પ્લેસ ઉપર 1 6 વખત આવ્યો. એનો મતલબ યુનિટ પ્લેસમાં જો 6 વખત આવી જાય તો મને કાંઈક તો કનેક્શન મળી જાય. સમજીએ, યુનિટ પ્લેસમાં 6 વખત 1 આવે ખરા ક્યારેય? હા સર. 4 થી શરૂ થાય ને તો એમાં 2 વખત 1 આવશે.
2 થી શરૂ થાય ને એમાં ક્યાંક 2 વખત 1 આવશે. 3 થી શરૂ થાય ને એમાં 2 વખત 1 આવશે. એનો મતલબ થઈ ગયો કે 1 પોતે યુનિટ પ્લેસમાં જેટલી વાર આવ્યો એટલી જ વાર 10th પ્લેસમાં આવશે ને એટલી જ વાર 100 પ્લેસમાં આવશે ને એટલી જ વાર 1000 પ્લેસમાં આવશે. કન્ફર્મ કરો મને. આઈ રિપીટ, 1 આવ્યો કેટલી વાર? સર 1 યુનિટ પ્લેસમાં જેટલી વાર આવે ને એટલી જ વાર 10th પ્લેસમાં આવે ને એટલી જ વાર 100 પ્લેસમાં આવે ને એટલી જ વાર 1000 પ્લેસમાં આવે. 1000 પ્લેસ એટલે 1000 નો આ જે પ્લેસ કહેવાય ને ઈ. એટલો ને એટલો 100 નો અંક છે એમ આવે ને એટલો ને એટલો દશક નો અંક આવે ને એટલો ને એટલો એકમ નો અંક આવે. કન્ફર્મ કરો. ડન. તો મને આમ થોડુંક અંદાજો તો આવી જાય છે કે સર 1 જેવું થયું એવું ને એવું તમને નથી લાગતું કે 2 છે ઈ પણ 6 વાર આવશે? હા આવશે. અહીંયા 6 વાર આવ્યું. હવે સેમ લોજિક 6 વાર અહીંયા આવ્યું તો 6 વાર યુનિટ પ્લેસમાં આવી જ છે કે આમાં નો આવે? અહીંયા આવે ને. હા અહીંયા 2 વાર આવ્યું અને અહીંયા 2 વાર આવશે. એનો મતલબ થઈ ગયો કે દરેક નંબર કેટલી વાર આવશે? 6 વખત આવશે. આટલું ક્લિયર? ઓકે. દરેક નંબર આવવાનો છે. ક્લિયર. હવે ઈ તો કન્ફર્મ થઈ ગયું કે 1 2 3 4 થી બનશે ટોટલ 24 અને ઈ 24 કેટલી વાર ડિસ્ટ્રીબ્યુટ થશે? તો કે સમજો 1 છે ઈ 6 વાર, 2 છે ઈ 6 વાર, 3 છે ઈ 6 વાર ને 4 છે ઈ 6 વાર એટલે 24 બની જાય. અને ઈ ખબર કેમ પડે? તો કે ઈ હતા 4 ફેક્ટોરિયલ. 6 એટલે શું થયું? તો કે 1 ને ફિક્સ કર્યો એટલે હવે આ બધા બની જવાના છે 3 ફેક્ટોરિયલ એટલે કે 4 - 1 ફેક્ટોરિયલ. હવે હું ખાલી ને ખાલી યુનિટ પ્લેસ નો વહીવટ કરું કેમ કે બનવાનો છે 1 2 3 4. તો જોજો આ જે નંબર છે ને યુનિટ વાળા આવા બનશે 24. હું બોલું એટલું સાંભળજો. આ બનશે 24. આ 24 ની અંદર 4 6 વખત આવશે. આ જ આગળ જશો એટલે 3 દેખાશે. ઈ કેટલી વાર આવશે? 6 વખત. 2 આવશે. ઈ કેટલી વાર આવશે? 6 વખત. આગળ જશો એટલે 1 આવશે. ઈ કેટલી વાર આવશે? 6 વખત. મતલબ કે મને એટલી ખબર પડી જાય કે અહીંયા જે આવ્યું ઈ જ વસ્તુ 10 પ્લેસમાં આવશે કેમ કે 10 પ્લેસમાં ઈનું ઈ જ આવવાનું છે. સરવાળો કરશો તો ઈનું ઈ જ આવવાનું છે. એનો મતલબ થઈ ગયો કે જો 4 છે 6 વખત આવે એટલે મારે કરવાનો સરવાળો જ હોય 4 × 6 પ્લસ 3 × 6 પ્લસ 2 × 6 પ્લસ 1 × 6. હવે હું બધાનો આવી રીતના સરવાળો કરું એની કરતા બેટર છે થોડુંક મગજ ચલાવવું. શું મગજ ચલાવવું? સર 6 ને કોમન કાઢો અને અંદર 1 2 3 4 લખી નાખો. હાલો લખી નાખ્યું. બરાબર છે. એટલે યુનિટ પ્લેસ નો સરવાળો આવો થઈ ગયો. 10 પ્લેસ નો સરવાળો જે છે આ બીજો ઈ આવો જ થશે પણ 10 પ્લેસ ની અંદર એની કિંમત 10 ગણી થઈ જાય કેમ કે 10 પ્લેસ ઉપર છે. હલો એટલે આને ગુણાકારમાં 1 જ આવે. 10 પ્લેસ નું કરવા જશો ને આ કોણ છે? યુનિટ પ્લેસ છે. હવે આવું ને આવું હું 10 પ્લેસ નું ગણવા જાઉં તો 10 પ્લેસમાં થશે તો 1 + 2 + 3 + 4 અને એને ગુણાકારમાં 6 અને એને ગુણાકારમાં 10 કરવા પડશે. શું કામ? કેમ કે એ પોતે 10 પ્લેસ ઉપર છે. હવે એવું ને એવું મને સમજાવો કે 100 પ્લેસ ઉપર હોય તો કરવાનું તો આ જ તે મલ્ટીપ્લાય બાય 6 અને મલ્ટીપ્લાય બાય 100. હા પાડો. ઓકે. હવે મારે ફાઇનલ સમેશન જોતું છે. તો તમને ખ્યાલ આવવો જોઈએ 1 + 2 + 3 + 4 એને ગુણાકારમાં 6 પ્લસ 1 + 2 + 3 + 4
એને ગુણાકારમાં 6, એને ગુણાકારમાં 10. આવું ચાલ્યા કરશે અને છેલ્લે આવશે 1 + 2 + 3 + 4. એને ગુણાકારમાં 6 અને એને ગુણાકારમાં 10 ની પહેલા 10 હતું, પછી 100 હતું ને પછી 1000 આવશે. ઓકે, બધામાંથી કોમન કાઢો. કોમન શું નીકળશે? 1 + 2 + 3 + 4. એને ગુણાકારમાં 6 અને એને ગુણાકારમાં 1 + 10 + 100 + 1000. કન્ફર્મ કરો તો મેં સાચું કર્યું ખોટું કર્યું? સાચું કર્યું. ઓકે, હવે આ જ સમેશનને હું થોડુંક આગળ એક્સટેન્ડ કરું. 1 + 2 + 3 + 4. એને ગુણાકારની અંદર રાખી દઉં 6 અને એને ગુણાકારમાં 1 + 2 જો એને કહેવાય 10⁻4 - 1/10 - 1. આ શું છે? તો કે ઈ કાંઈ નથી, ઈ જીપી છે. ચેક કરો એકવાર. 1 + 10 + 100 + 1000. જીઓમેટ્રિક પ્રોગ્રેશન, સબગુણોત્તર શ્રેણી થઈ. લખાય આવું? અને આને થોડુંક એવું સાદું રૂપ આપશો એટલે તમને ખબર પડશે. 1 + 2 + 3 + 4 ટાઈમ્સ 6 ટાઈમ્સ 10⁻4 - 1 એટલે 9 9 9 9 9 અને છેદમાં 9 એટલે 9 9 9 ઉડી જાય એટલે 1 2 3 4 વધશે. એટલે કેટલા આંકડા છે? તો કે 4 છે. હા, તો 4 વાર 1 1 1 1 1 1 લખવાનું. અને ફાઇનલી મારી પાસે n હોય, n ડિફરન્ટ ડિજિટ is given and sum of all possible number using given digit is equals to. એવું લખી શકું કે આ ડિજિટનો સમેશન છે. જો જેટલા ડિજિટ આપ્યા એ બધાનો સરવાળો છે, સમેશન છે. તો અહીં લખી શકું સમ ઓફ ગિવન ડિજિટ. પછી આ 6 જે છે એ મેં તમને લખાયું એમ કે 4 હતા તો 3 ફેક્ટોરિયલ થયા. તો અહીંયા હું લખી શકું n - 1 ફેક્ટોરિયલ અને એની સાથે મલ્ટીપ્લાયમાં 1 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 1. કેટલી વખત? n ટાઈમ્સ. જેટલા હશે એટલી વખત આવશે. ક્લિયર? ઓકે, તો ફાઇનલી કન્ક્લુઝન કંઈક આવું નીકળ્યું. ચાલો નોટ ડાઉન કરો. 1 2 3 4 હતા અને ફાઇનલી કન્ક્લુઝન કંઈક આવું નીકળ્યું. જો આ સ્ટાર્ટિંગ હતું. તમારે ખાલી એટલું જ સમજવાનું, યુનિટ પ્લેસમાં જે નંબર હશે સેમ નંબર 10 પ્લેસમાં આવશે અને સેમ નંબર એટલી જ વખત 100 પ્લેસમાં આવશે અને એટલી જ વખત 1000 પ્લેસમાં આવશે. એટલે કંઈક આવું બનશે અને ફાઇનલી ફોર્મ્યુલા કંઈક તમારી સામે આવું બની ગયું. બધા ડિજિટનો સમ કરો, n - 1 ફેક્ટોરિયલ લગાડો, 1 1 1 1 1 1 કરો એટલે તમને આન્સર મળશે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો.
ખાલી તમારે એટલું જ વિચારવાનું છે કે યુનિટ પ્લેસમાં જે પણ ડિજિટ આવે એ કેટલી વાર રિપીટ થાય છે, મતલબ કેટલી વાર યુનિટ પ્લેસમાં આવે. જે પણ યુનિટ પ્લેસમાં આવતો હશે એટલી જ વખત એ 1000 પ્લેસમાં આવશે, ને એટલી જ વખત એ 100 પ્લેસમાં આવશે, ને એટલી જ વખત એ 10 પ્લેસમાં આવશે. અને 10 પ્લેસમાં આવે એટલે એને મલ્ટીપ્લાય બાય 10 થાય. 100 પ્લેસમાં આવે તો મલ્ટીપ્લાય બાય 100 થાય. જલ્દી જલ્દી ફટાફટ લખાઈ ગયું હોય તો પછી મને 1 2 3 4 5 નું સમેશન આપો. ચાલો 1 2 3 4 5 નો યુઝ કરવાનો. જેટલા પણ નંબર બને છે એ બધાનું સમેશન જોતું છે. જલ્દી જલ્દી find the summation of all the possible number using 1 2 3 4 5. હા જીલ, કેટલો આન્સર આવ્યો? અ 39,99,960. 39,99,460. 960. 960 એવું આવે છે. ઓકે, મોરબીમાં કન્ફર્મ કરો. એવું આવે છે. ઓકે, ગુડ. હવે સમજો કે માનો કે આમાં તો ડિજિટ રિપીટ નહોતા થતા. હવે માનો કે એકાદો ડિજિટ રિપીટ થાય તો શું સિચ્યુએશન ક્રિએટ થાય? જેમ કે મારી પાસે છે 1 2 2 3. જોજો, સમજજો. હવે મારી પાસે ડિજિટ રિપીટ થયા, અને ડિજિટ રિપીટ થાય તો કેટલા બને? તો કે બનશે 4 ફેક્ટોરિયલ, અને એમાંથી એક તો રિપીટ થાય છે એટલે 2 ફેક્ટોરિયલ, એટલે બનવાના છે 12. એટલે ટોટલ 12 બનશે. ટોટલ 12 જ નંબર બનશે, અને એ 12 નંબરનો મારે સમેશન જોતું છે. હવે આમાં સમજવું પડશે. પહેલા તમે જેવું વિચાર્યું તું એવું નહીં થાય. હવે તમારે એ વિચારવું પડશે કે 1 થી શરૂ થાય એવા કેટલા બને, 2 થી શરૂ થાય એવા કેટલા બને, 3 થી શરૂ થાય એવા કેટલા બને. 1 થી શરૂ થાય, 2 થી શરૂ થાય, એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. સમજો કે 1 થી શરૂ થાય એટલે 1 ને ફિક્સ કર્યું. એનો મતલબ કે બાકીના બધાને અરેન્જ કરો તો બાકીના બધા છે 2 2 3. તો 2 2 3 એટલે એક વાર આમ બનશે, એક વાર આમ બનશે, અને એક વાર આમ બનશે. આના ઉપરથી ઓબ્ઝર્વેશન કરવાનું છે મારે કે યુનિટ પ્લેસમાં 3 એક વાર આવ્યો, 10 પ્લેસમાં એક વાર આવ્યો, 100 પ્લેસમાં એક વાર આવ્યો. એનો મતલબ થઈ ગયો કે અહીંયા એક વખત આવશે. આની અંદર જુઓ તો કેટલી વાર આવશે? 2 3 1 2 1 3. 2 થી શરૂ થઈ ગયા. હા, 1 2 3 1 3 2 3 1 2 3 2 1. કન્ફર્મ કરો. અહીંયા તો છેલ્લામાં આવે જ નહીં. હલો, ક્લિયર છે? એટલે એમ તમે જોવા જાવ તો આ 12 જે હતા એના રીતસરના આમ જોવા જાવ તો 4 ભાગ જ પડશે. હંમેશા તમારે એવું કરવાનું કે આ જે 12 હતા એને કરસ્પોન્ડિંગ કેટલા એલિમેન્ટ છે? તો કે 1 2 3 4. હા, તો 1 છે એ 3 વાર આવશે, 2 છે એ 3 વાર આવે, હજી બીજો 2 છે એ 3 વાર આવે. મતલબ કે 2 છે ને એ દરેક જગ્યાએ 6 વાર આવવાનો છે. શું કામ? કેમ કે એ ભાઈ રિપીટ થાય છે એટલે. એટલે 2 જે છે ને એ 6 વાર આવશે, 3 જે છે ને એ 3 વાર આવશે, 1 છે એ 3 વાર આવશે, 2 છે એ
3 વાર 3 વાર, પણ 2 વખત 2 છે એટલે 6 વખત 2 આવશે. અને 3 છે એ 2 વાર જ આવશે. વિચારવાનું શરૂ રાખજો. 1 2 2 અહીંયા આવશે 2 1 2 અને અહીંયા આવશે 2 2 1. તમે જોઈ લ્યો, કોઈ પણ પોઝિશન ઉપર 2 6 વાર આવશે. કોઈ પણ પોઝિશન હોય, જો એ 100 પ્લેસ હોય, 10 પ્લેસ હોય, યુનિટ પ્લેસ હોય, 1000 પ્લેસ હોય, 6 વાર આવશે મતલબ આવશે. એ ફિક્સ. તો આના ઉપરથી સમેશન તમારે વિચારવું હોય તો તમે એવું વિચારી શકો, યુનિટ પ્લેસમાં 1 કેટલી વાર આવશે? 2 વાર. કોઈ પણ જગ્યાએ તમે 2 વાર જ કાઉન્ટ કરો. જો સોરી 3 વાર. 1000 પ્લેસમાં જેટલી વાર આવ્યો એટલી જ વાર 100 પ્લેસમાં આવશે ને એટલી જ વાર આમાં આવશે ને એટલી જ વાર આમાં આવશે. જોઈ લો, સેમ જ હોય. ટોટલ આ 12 બની ગયા, એની અંદર આટલું બનવાનું છે. ક્લિયર? તો હવે મને એટલી ખબર પડે કે 1 + 3 હું કરી નાખું, એ કેટલી વાર આવશે? તો કે એ 3 વાર આવશે. અને એ કયા કયા પોઝિશન ઉપર આવશે? પહેલી પોઝિશને આવે, 10 ઉપર આવે, 100 ઉપર આવે અને 1000 ઉપર આવે. એટલે 1 ને 3 નો વહીવટ થઈ ગયો. 2 નો વહીવટ અલગથી કરવો પડશે, કેમ કે 2 6 વાર આવે છે. અને 1 + 10 + 100 + 1000 એ તો અલગથી ગણવાનું જ તે. એટલે ફાઇનલી કન્ક્લુઝન કંઈક આવું નીકળી શકે કે મારે 1 + 3 ને 3 ટાઈમ્સ જ મલ્ટીપ્લાય કરવાનું, પ્લસ 2 ને 6 વાર મલ્ટીપ્લાય કરવાનું, અને એ આખાને મલ્ટીપ્લાય કરવાનું 1 2 3 4 વખત. એટલે જો નંબર રિપીટ થતા હોય તો તમારે એવા કન્ક્લુઝન સુધી પહોંચવું પડે કે જે રિપીટ થાય છે એનો નંબર અને જે રિપીટ નથી થતા એનો નંબર. એ શું કરવાનું? તો કે ટોટલ નંબર કેટલા બન્યા, માનો કે ટોટલ નંબર 12 બને છે, અને એમાં કેટલા ભાગ પાડવાના? તો કે જેટલા ડિજિટ હોય એટલા. માનો 4 ભાગ છે, 4 ભાગ મેં પાડ્યા, 4 ડિજિટ હતા એટલે 4 ભાગ પાડ્યા. અને એ એક એક ને 3 3 આપી દો. પછી સમજો કે આ કોની માટે છે? તો કે આ 1 માટે છે. આ કોની માટે છે? તો કે આ 2 માટે છે, આ 2 માટે છે, અને આ 3 માટે છે. હવે ડિસિઝન લઈ લો કે કેટલા ભાગ પડશે. ક્લિયર? હજી એક ક્વેશ્ચન કરી નાખીએ, કેમ કે રિપીટેશનમાં તમને થોડું સમજાવવું વધારે જરૂરી છે. સમજો, અહીંયા ધ્યાન રાખજો. 1 2 2 3 3 3 4 આટલા ડિજિટ છે. હવે ધ્યાન ઈ રાખવાનું કે આ બધાનું સમેશન કરવું હોય તો શું વિચારવાનું? સૌથી પહેલા ટોટલ વિચારવાનું. 1 2 3 4 5 6 7 એટલે 7 ફેક્ટોરિયલ, છેદમાં 2 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ. જલ્દી જલ્દી મને ગણતરી કરીને આપો, આ કેટલું થાય? ફાસ્ટ. ₹420. 420. 420 ના 1 2 3 4 5 6 7 ભાગ પાડવાના. 1 2 3 4 5 6 અને આ 7. 7 ભાગ પાડો એટલે દરેકના ભાગે કેટલા કેટલા આવે? 60 60 60 આવશે. ઓકે, તો હું લખી નાખું 60 60 60 60 60 60 અને 60. હવે થોડાક ડિસિઝન ઉપર આવીએ કે આ કોણ છે? તો કે એ 1 છે. આ કોણ છે? તો કે 2 છે. આ કોણ છે? 2 છે. આ કોણ છે? 3 છે. આ કોણ છે? 3 છે. આ કોણ છે? 3 છે. આ કોણ છે? 4 છે. હવે થોડું સમજતા જઈએ કે સર પહેલા નંબર હરખે હરખા હોય ને એને એક હારે ભેગા કરાય. જો 1 અને 4 હરખે હરખા છે એટલે 1 અને 4 નો સરવાળો કરવાનો. ઈ કેટલી વાર આવે છે? તો કે ઈ 60 વાર આવે છે. ઓકે, હાલો 1 ને 4 નું પતી ગયું. હવે 2 ને ઉપાડો એટલે પ્લસ. 2 કેટલી વાર આવે છે? સર 2 120 વાર આવે છે એટલે 2 120 વાર આવશે.
ઓકે, એનો વહીવટ પતી ગયો. હા, એને કરી દો બ્રેકેટ. પ્લસ 3 કેટલી વાર આવે છે સર? 3 જે છે ને ઈ 180 વખત આવે છે. ઓકે, 180 વખત. હાલો રેડી. હવે આખાની હારે મલ્ટીપ્લાય કરવાનું. કોણ છે? તો કે 1 2 3 4 5 6 7 છે. ઓકે, બ્રેકેટ કરીને 1 2 3 4 5 6 7 કરી નાખો. ધીસ ઇઝ યોર સમેશન. ધેટ્સ ઇટ. કશું અઘરું નથી. થોડુંક લોજિક ચલાવશો એટલે કામ આરામથી થઈ જશે. પણ એની માટે વિચારવું પડશે. એની માટે આ એક એક વસ્તુ સમજવી પડશે. જો હું દરેકમાં તમને સમજાવું છું, આવા કન્ક્લુઝન સુધી હું પહોંચું છું કેવી રીતે? બાય ઓબ્ઝર્વેશન. 1 થી શરૂ થાય, 2 થી શરૂ થાય, 3 થી શરૂ થાય. 1 થી શરૂ થયો એટલે યુનિટ પ્લેસ, સોરી 1000 પ્લેસમાં 1 3 વાર આવ્યો. કમ્પલસરી એને 100 પ્લેસમાં 3 વાર આવવું પડે, યુનિટ પ્લેસમાં 3 વાર આવવું પડે, 10 પ્લેસમાં 3 વાર આવવું પડે. આવવું પડે મતલબ આવવું પડે. સમજીએ કેવી રીતે? અહીંયા 3 આવ્યા, સર અહીંયા તો આવ્યો જ નહીં ભાઈ. અહીંયા શરૂ થયો હોય તો અહીંયા આમ થોય નો જ આવે. અહીંયા જો 1 2, સર અહીંયા 2 વાર આવી ગયો. શાંતિ રાખ, ટોટલ તાર 3 વાર થવું જોઈએ. અહીંયા 1 જ વાર છે. હા, ટોટલ 3 થઈ ગયા. ડન, પૂરું. અહીંયા જો 2, અહીંયા જો 1, અહીંયા 1, અહીંયા 2. હા, ડન. 3 વાર બધે આવે છે. સર તો 2 3 વાર જ આવવું જોઈએ ને? મેં એવું નથી કીધું. મેં તને એવું કીધું 100 પ્લેસમાં જેટલી વાર આવશે, 1000 પ્લેસમાં જે નંબર જેટલી વાર આવશે એટલી વખત દરેક પ્લેસમાં આવશે. સર તો 2 થી શરૂ થાય એવા તો 1 2 3 4 5 6 છે. તો મને લાગે 2 છે એ 100 પ્લેસમાં 6 વાર આવવું જોઈએ, યુનિટ પ્લેસમાં 6 વાર આવવું જોઈએ. હા, આવવું જોઈએ. સમજીએ. 1 થી શરૂ થયો એમાં 2 2 વાર આવ્યો. 2 થી શરૂ થયા એમાં 2 વાર આવ્યો. સર એમાં કેમ આવ્યો? કેમ કે એ રિપીટ થાય છે, એ આવે. લે, હમણાં તો તમે કહેતા હતા જે નંબરથી જે શરૂ થાય એ નો આવે. એવું નો આવે એવું પહેલા કીધું હતું. આમાં રિપીટ થાય છે એટલે આવી શકે. ઓકે, એટલે 1 2 1 2 અને 1 2 એટલે 2 2 2 એટલે 6. ઓકે, મતલબ તમે કહો છો એ સાચું તો છે. થોડુંક સાચું નથી, 100% સાચું જ છે. ઈ જ છે, જોઈ લે. અને તને હજી આમાં ન સમજાતું હોય તો આ તો તને ક્લિયર કટ સમજાઈ જવું જોઈએ. હવે આમાં કાંઈ મેં નવું નથી કીધું. ક્લિયર? ઓકે, ચાલો જલ્દી હજી ફટાફટ જાતે એક ક્વેશ્ચન કરો એટલે તમને કોન્ફિડન્સ થોડોક વધારે આવી જાય. જલ્દી ફાસ્ટ. મારે ફાઇનલ આન્સર નથી જોતો. મેં જે હમણાં લખ્યું ને એવું લખવું છે. બાકી તમારે છોડી દેવાનું પછી. જલ્દી. ક્રિશ બોલતો. हेलो सर। બોલ. कुल टोटल 9 हुआ એટલે 9 ફેક્ટોરિયલ अपॉन 4 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. કાંઈ ન સમજાણું, ફરી વાર. ટોટલ 9 ડિજિટ છે ટોટલ 9 છે એટલે 9 ફેક્ટોરિયલ अपॉन 4 ફેક્ટોરિયલ અપોન 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ કેમ 2 ના લીધા? ફેક્ટોરિયલ કેમ કે 3 થી 4 3 હોય. ઓકે રિપીટ થઈ છે 4 વાર. ઓકે સમજાઈ ગયું. હાલો સમજાઈ ગયું. એટલે ટોટલ કેટલા આવ્યા? 3780. 3780. એને ભાંગ્યા 9 એટલે 420. એને ભાંગ્યા 9 એટલે 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે 420. હાલો બધામાં 420 આવશે. હવે પછી કામ હોય ને બીજું એટલે જવા દઉં. હાલો રેડી. હવે
4 એકલો ચાર એક વાર છે. હમ. હાલો 4 ગુણ્યા 420 બોલવા મણી. 2 બે વાર એટલે રહ્યું ને 2 ગુણ્યા 420 ગુણ્યા 2. 2 અને 1 બે બબે વાર છે. જો તું ઓબ્ઝર્વ કર, હમ જેટલું હા ઓછું 2 ને કામ 1 થાય 2 એટલું. હા એમ. એને ગુણ્યા 420 420. 3 પાક્કો? 4 મારે. હા ઓય અહીંયા હું હા. તો આ ને આ બે હરખા ન થઈ ગયા? ગુણ્યા 2 હજી આવે ને. બોલ તો આવશે ને, તું બોલ્યો જ નહોતો. હા એવું એમ. હા હાલો. પ્લસ 3 ગુણ્યા 4 ગુણ્યા 420 3 ગુણ્યા 4 ગુણ્યા 420. એને આખાને ગુણ્યા ગુણાકારમાં 1 9 વાર. 1 2 3 4 5 6 7 8 9. આ ગણાય નહીં. હમ ખોટા આંટા મુકાઈ જાય એની કરતા લોજિક સમજાઈ જવું જોવે. ડન કે આવું થાય. શું કેવું? આવું ગમે એ નંબર રિપીટ થાય, છૂટા છવાયા હોય, વોટ એવર ફાવે. એટલે મેં તમને આજે ફોર્મ્યુલા આપ્યું ને આવું, n ડિજિટ ડિફરન્ટ હોય તો સમ ઓફ ગિવન ડિજિટ માઇનસ આમ ને તેમ. તમને લાગે આવું ગોખાય? હે આવું હું કામ ગોખું? જીલ કઈક સમજાવે છે. હલો હાય. હું વાતું કરે તું? આમ હરખો બેહીને. સર શીખવા દો એને. તો અહીંયા ને પણ શીખવાડવું હોય તો મારે જરૂર જ છે. ના ના હું શીખવાડતો હતો એને? આવે છે કે યાર તમે કરે એવું ને હા. એ સૂત્ર ઉપરથી શીખવા દો. આમાં સૂત્ર છે તારી પાસે? હા આમાં કયું સૂત્ર? આમાં આપણે તમે સૂત્ર લખાવ્યું ને, કારણ કે જેટલા હા નંબર આપ્યા હોય ને એનો સરવાળો, એને ઓકે ગુણ્યા જેટલી સંખ્યા બનતી હોય ને ઈ કરવાની. કુલ નંબર હોય ને ઈ કરવાનું. એટલે કે કુલ 9 નંબર છે. કુલ 9 હમ નંબર ભાગ્યા 9 અને એને ગુણ્યા જે આપણે એક એક કરી ની. તો ઈ જ થયું ને, પણ આમાંથી તે કોમન કાઢ્યા છે ખાલી. હા તે જ કહેતો હતો હું. ઠીક. પણ એને કરતા આવું સમજાય તો એને બિચારાને બીજું હું કામ સમજાવે છે? તકલીફ ક્યાં પડશે ખબર તને? હું તને સમજાવું છું. તમે જેટલા ફોર્મ્યુલા બનાવશો ને એટલા કન્ફ્યુઝન વધશે. કેમ કે આમાં કઈ વેરાયટી ક્યારે આવે છે ખબર જ નથી. સાંભળજો, મારી પાસે નવી વેરાયટી કંઈક આવી છે. હવે 0 મેં નાખી દીધો. હવે તમારે શું કરવાનું? રિપીટ ન થાય એનું અલગ ફોર્મ્યુલા, રિપીટ થાય એનું અલગ ફોર્મ્યુલા, 0 આવે એનું અલગ ફોર્મ્યુલા, 0 આવે ને રિપીટ થાય એનું અલગ ફોર્મ્યુલા. કેટલું કરશો? એક તો ઓલું ડીરેન્જમેન્ટ નું અલગ ફોર્મ્યુલા હોય, ડિસ્ટ્રીબ્યુશન નું અલગ ફોર્મ્યુલા હોય, પીએનસી નું પોતાનું અલગ ફોર્મ્યુલા હોય, કોમ્બિનેશન નું અલગ ફોર્મ્યુલા હોય. એમાં પછી આવી ફોર્મ્યુલા આવે, NCR પ્લસ NCR -1 ઇક્વલ્સ ટુ, ઉપર સરવાળો થાય, નીચે મેક્સિમમ થાય. અલગથી ફોર્મ્યુલા યાદ રાખવાનું. એકલા ફોર્મ્યુલા જ કરશો તો ક્વેશ્ચન ક્યારે કરશું? તે કર્યું એ જીલ ખોટું નથી, પણ હું એમ કહું છું કે લોજિક એકવાર સમજી લઈએ એટલે કામ પૂરું થાય એમ. હવે સમજો કે મારી પાસે આવા ડિજિટ છે અને મારે હવે ગણી નાખવું છે. તો શું થાય? 4 ફેક્ટોરિયલ. ઓય 4 ફેક્ટોરિયલ હેના થાય? ગણિત તો ખબર પડે તને. અહીંયા યુઝિંગ 1 2 3 3 નો જ યુઝ થાય. હા 3. અને અહીંયા થાય 3 2 1 એટલે થઈ ગયા 18. હા પાડો. ઓકે, હવે મેજિક થવાનું છે શરૂ. ઈ 18 છે એની અંદર ભાગ દેખાય છે 4, પણ પડશે 3 જ તે. કેમ કે મેં એવું લોજિક સમજાવ્યું હતું કે યુનિટ પ્લેસમાં જે વસ્તુ જેટલી વાર આવે એટલી જ વખત બાકીની બધી જગ્યાએ આવે. હવે મને ખબર પડી ગઈ કે 0 ભાઈ પહેલી જગ્યાએ આવતો નથી, તો 0 ને પહેલી વખત નથી બોલાવવો. તો શરૂ થશે કંઈક આવું જ તે 1 2 અને 3.
સર 1 થી શરૂ થાય એવા ટોટલ મને દેખાય છે 6 નંબર બનશે. તો 2 થી શરૂ થાય એવાય 6 જ આવશે, 3 થી શરૂ થાય એવાય 6 જ આવશે. એટલે તો મેં 3 જ ભાગ પાડ્યા, કેમ કે 0 થી શરૂ જ નથી થતો. હવે મેઇન પ્રશ્ન ઈ છે કે સર 0 થી શરૂ થાય એવું આવતું જ નથી, તો પછી 0 ને હું એડ કરું કે ન કરું, હું ફેર પડે? 0 ને એડ જ નથી કરવાનો ક્યાંય. ઓકે, તો ખબર પડી ગઈ મને કે બધા 6 વાર આવવાના છે, એટલે 6 વખત 1 2 3. અને કેટલા છે? 1 2 3 4, બસ પૂરું. લોજિક તો મારું એક જ છે કે કોઈ પણ નંબર આવે કેટલી વાર, બસ એની વખત સરવાળો કરી નાખવાનો, ને એ કઈ કઈ પોઝિશન ઉપર છે એટલી વાર 1 1 1 1 નાખી દો. ક્લિયર? એટલે યાદ એ રાખવાનું કે ટોટલ ગણી નાખ્યા, એને ડિવાઇડેડ બાય ડિજિટ કરવા છે. હવે 4 આપ્યા છે પણ કરાય નહીં. શું કામ? કેમ કે 0 પહેલા પોઝિશનમાં ન આવે. સર પણ 0 કેટલી વાર આવશે? 0 જેટલી વાર આવે એટલી વાર. તું 0 ને એડ કરીશ કે ન કર, હું ફેર પડે? કાંઈ નહીં. એટલે મેં 0 ને લીધો જ નહીં. નકર લેવો પડે 0 ને, પણ આમાં લેવો જ નથી મારે. ઓકે, ક્લિયર? હવે કોઈ કન્ફ્યુઝન નથી. ચાલો. હવે એક હજી આવીને આવી વેરાયટી જોઈએ, જેની અંદર મેં તમને સમજાવ્યું હતું કે લેટર રિપીટ થતા હોય અને એમાંથી મારે અમુક શબ્દો જ લેવા છે. જેમ કે શબ્દ મારી પાસે કઈક આવો છે, ફિઝિક્સ. કેટલા છે? 1 2 3 4 5 6 7, ટોટલ 7 છે. એમાંથી તમે જોવા જાવ તો 2 વખત એસ આવે છે અને બાકીના બધા એક વાર આવે છે. હવે આમાંથી મારે 4 નું સિલેક્શન કરવું છે. 4 જ લેટર હોય એવા કેટલા શબ્દો બને? એટલે 4 લેટરનું એક બાજુ આવશે સિલેક્શન, અને એક બાજુ આવશે ટોટલ વર્ડ. ટોટલ વર્ડ બોલે તો અરેન્જમેન્ટ. એટલે આવા ટાઈપની મેથડમાં તમારે કરવાનું શું સમજી લ્યો. સૌથી પહેલા જેટલા સેમ હોય ને એને અલગ અલગ કરતા જાઓ. પી એક વાર છે, પછી એચ એક વાર છે, વાય એક વાર છે, એસ 2 વાર છે, પછી આઈ એક વાર છે, અને સી એક વાર છે. હું સાવ બેઝિક ક્વેશ્ચન થી શરૂ કરું છું, પછી આપણે થોડો કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન કરીએ. હવે મારે 4 નું સિલેક્શન કરવું છે, તો પહેલા તમારે વિચારવું પડશે 4 નું સિલેક્શન કરો, એમાં નંબર જે આવે ને એનું લિસ્ટ થોડુંક બનાવવું પડશે તમારે. એ કેવું કેવું બની શકે? તો કે પહેલી વસ્તુ ઓલ ડિફરન્ટ, 4 ડિફરન્ટ હોય. આ એક લોજિક. બીજું લોજિક 2 સેમ હોય અને બીજા 2 ડિફરન્ટ હોય. 3 સેમ હોય અને 1 અલગ હોય. એવો કેસ બની શકે, પણ આપણામાં અવેલેબલ નથી એટલે નહીં બને. સાંભળજો, નેક્સ્ટ કેસ કેવો બને? 3 સેમ એટલે 3 લેટર સેમ હોય અને 1 ડિફરન્ટ હોય, પણ આપણામાં આવો કેસ અવેલેબલ નથી એટલે કેન્સલ કર્યો. ચોથો કેસ એવો બની શકે 4 સેમ, પણ આપણામાં આવો કેસ અવેલેબલ નથી એટલે ઈ કેન્સલ કર્યો.
આગળ જતા ક્વેશ્ચન આપણે સમજશું તો આવું બનશે. ક્લિયર? હવે સમજવાનું શરૂ રાખીએ કે પહેલો કેસ બને છે ઓલ ડિફરન્ટ. ઓલ ડિફરન્ટ એટલે તમારી પાસે ડિફરન્ટ વસ્તુ છે કેટલી? 1 2 3 4 5 6. 6 ડિફરન્ટ વસ્તુ છે. હા, એમાંથી 4 નું સિલેક્શન કરવું છે 6C2. બીજું 2 સેમ અને 2 ડિફરન્ટ. 2 સેમ એવી વસ્તુ કઈ છે? એક જ છે 1C1. મેં સિલેક્શન એકનું કર્યું કેમ કે એક જ અવેલેબલ હતો, તેમાંથી મેં એકનું સિલેક્શન કર્યું. થઈ ગયું મારું કામ. ઓકે. ઇન્ડુ 2 ડિફરન્ટ. હવે 2 ડિફરન્ટ એટલે હવે વજા કેટલા? 1 2 3 4 5. એટલે 5 માંથી 2 ને લેવાના. ગળે ઉતરું કોઈને કે કન્ફ્યુઝ? ઓકે. સમજો કે મેં જે લખ્યા છે ઓલ ડિફરન્ટ એટલે કેવો શબ્દ બનશે? PHYS PICY ગમે એ હશે. PCIS. નીચેનામાં કયા કયા શબ્દો બનશે? SSPC SPCS. મન ફાવે એવા બનશે. જો આવા. એટલે આ કેટલા બને? 6C4 એટલે 6C2. 6C2 એટલે કેટલા થાય? 6 ને 5 ને 15. અને 5C2 એટલે કેટલા થાય? 10. એટલે ટોટલ ફિઝિક્સ માંથી 4 લેટર હોય એવા નંબરનું સિલેક્શન 25 થાય. સિલેક્શન નો આન્સર આવ્યો 25. હવે મને ઈ જ વસ્તુમાંથી એમ કે ફિઝિક્સ શબ્દ છે એમાંથી 4 લેટર હોય એવા ટોટલ વર્ડ બનશે કેટલા? તો કે ઓલ ડિફરન્ટ હોય તો ઓલ ડિફરન્ટમાં સિલેક્શન તો થઈ જ ગયું 6C4. અને હવે એને ગણવાના 4 ફેક્ટોરિયલ થી મલ્ટીપ્લાય. એટલે 15 હોય. 15 ગુણ્યા 24. ગણો જલ્દી જલ્દી. 15 ગુણ્યા 24 કેટલા થાય? જલ્દી. $360. 360. અને બીજો કેસ બનશે 2 સેમ અને 2 ડિફરન્ટ. તો બન્યું કેટલું હતું? 5C2 into 1C1 અને એને મલ્ટીપ્લાય બાય 4 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ કેમ કે રિપીટ થાય છે એટલે 10 ગુણ્યા 12 એટલે ઈ બની ગયા 120. 120 અને 360 એટલે ટોટલ બનશે 480 શબ્દો જે 4 ડિજિટ 4 લેટર વાળા હશે. આમાં ડિજિટ નો આવે ને. ઉપર ટાઇટલ આપો arrangement and selection of some of the things from same or different things. I repeat, arrangement or selection of some of the things. એટલે અમુક વસ્તુનું જ સિલેક્શન કરવાનું છે. some of the things from different and identical things.
થઈ ગયું? ચાલો હવે એક ક્વેશ્ચન જાતે કરો. ઇન્ડિપેન્ડન્ટ અને 5 લેટર હોવા જોવે. એક કરો સિલેક્શન અને અહીંયા કરો અરેન્જમેન્ટ. બંને વસ્તુ તમે કરો, પછી 1 બાય 1 આપણે કાઉન્ટ કરીએ. ચાલો. પાંચ લેટરનું સિલેક્શન કરવાનું છે અને 5 લેટરનું અરેન્જમેન્ટ પણ કરવાનું છે. પહેલા આખું લિસ્ટ બનાવો. આઈ કેટલી વાર આવે, પી કેટલી વાર આવે, એન કેટલી વાર આવે, ઈ કેટલી વાર આવે, અને એના બેસિસ પર તમારે પછી સિલેક્શન અરેન્જમેન્ટ થશે. વિચારશો જેટલી વખત એટલું કામ તમારું ઈઝી થશે. થઈ ગયું ક્રિશ? ઓકે, આન્સર બોલતો. સર સિલેક્શનમાં આપણે બે ડી 2 વાર આવશે, ઈ 3 વાર અને એન 3 વાર. હવે એમાં આપણે પેર બનાવી નાખીએ કે 6 એ 6 પેલા ડિફરન્ટ હોય એટલે 6 C 5 સિલેક્શનમાં. 6 ક્યાં છે? 5 જ લેવાના છે. તો 6 લીધા. સોરી, એટલે લેટર્સ ટોટલ 6 થશે ને, એમાંથી 5 સિલેક્ટ કરવાના આપણે. ઓકે, સમજીએ. ચાલો અહીંયા પહેલા મને એ સમજાવો કે આઈ આવશે, એન આવશે, ડી આવશે, ઈ આવશે, પી આવશે, ઈ એન ડી એન અને છેલ્લે ટી આવશે. કોઈ બાકી રહી ગયું? નહીં. ઓકે, હવે સમજાવ, બોલ. એટલે હું અરેન્જમેન્ટ છે ને બીજા પેજ ઉપર જવા દઈશ. એમાં ને એમાં કાઉન્ટ કરી નાખીશ. જોઈએ આઈ કેટલી વાર આવશે? 1 વાર. એન 2 વાર. એન 3 વાર આવે છે. હા. ડી 2 વખત. પછી ઈ 3 વખત. પી 1 વખત. અને ટી 1 વખત. ઓકે, એટલે 1 2 3 4 5 6 6 અલગ અલગ છે. એટલે હું અહીંયા કામ કરતો જાઉં કે ઓલ ડિફરન્ટ. વાત સાચી. પછી બીજો કેસ. બીજો કેસ એ કે આપને 2 પેર મળે છે, 3 3 ની 2 પેર. એટલે આપણે એને 2 પેર કન્સિડર કરી એટલે 3 લેટર ઈવડાવી લઈએ. એન કા ઈ ના 3 લેટર. કેસ 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 આમાં પેલા 3 ની પેર છે, એમાંથી 3 લેટર. એક કા એન લેશું કા ઈ લેશું. એમ નહીં, એટલે એને કહેવાય 3 સેમ. પછી 3 સેમ 2 ડિફરન્ટ. 2 ડિફરન્ટ. અને ત્રીજો કેસ 2 સેમ 3 ડિફરન્ટ. નહીં, 3 સેમ અને 2 સેમ. આવો ન લઈ શકું કેસ? હા આવે. હા. ચોથો કેસ 2 સેમ 3 ડિફરન્ટ. 2 સેમ 3 ડિફરન્ટ. ડિફરન્ટ. હજી એક કેસ આવશે. બે સેમ 2 સેમ 2 સેમ
2 અને સેમ એક ડિફરન્ટ. અને એક ડિફરન્ટ. કરેક્ટ. કેમ કરશું? એક કામ કરીએ, એનું ઈ બધું ફરી વાર લખવું એની કરતા આને અહીંયા રાખીએ અને આ બધાને ઉપાડીને આમ લઈ જઈએ તો કેમ થાય? હે પછી થોડુંક અલગ અલગ આપણે સ્પેસ આપી દઈશું બધાને. ઓકે, હવે સમજવાનું શરૂ રાખીએ કે આનો જવાબ કેટલો આવે, આનો જવાબ કેટલો આવે, આનો જવાબ કેટલો આવે, આનો જવાબ કેટલો આવે અને આનો જવાબ કેટલો આવે. જો ઓલ ડિફરન્ટ છે એટલે ગણી લ્યો 1 2 3 4 5 6. 6 માંથી 5 નું સિલેક્શન કરવાનું એટલે 6C5 એને કહેવાય 6. આગળ 3 સેમ 2 ડિફરન્ટ. 3 સેમ એટલે 3 સરખા હોય એવા કેટલા છે? 3 સરખા હોય એવા 1 છે, 2 છે, એટલે 2 માંથી 1 લેવાનો છે. 3 સરખા હોય એવો 1 લેવાનો છે, કેમ કે 3 સરખા એમ કીધું. પછી એમ કીધું 2 ડિફરન્ટ. હવે 2 ડિફરન્ટ એટલે 3 સેમ છે, 2 ડિફરન્ટ છે. કોઈ લખાવશે? બોલ તો ક્રિશ. 4C1 4C1 4 4C 2 ડિફરન્ટ છે. સોરી 4C2 4C2 ન્યા લોચો માર્યો ને તે. તું ઈ સમજજે. 3N વયા ગયા તો હું ઈ લઈ જ નો એકું હવે. 5C સોરી હા. આ એક જતો રહ્યો એનો મતલબ 1 2 3 4 5 છે તો 5C2 લેવાય અને 5C2 એટલે આ 10 અને આ 2 એટલે આ 20. સમજજો, એક એક વસ્તુમાં ભૂલ પડશે. ફરી વાર રિપીટ કરું, તમારે 3 સરખા જોતા છે. 3 સરખા મને કોણ કોણ આપી શકે? એક N આપી શકે, એક E આપી શકે. એનો મતલબ થઈ ગયો કે 2C1, કેમ કે 3 એક જ જોતો છે. પછી હવે એક E છે, એક વખત તો લઈ જ એકાય. ઓકે, આગળ 3 સેમ 2 સેમ. હેત બોલતો. હેત આન્સર. હેલો સર. બોલ. ત્રણ સરખા આમાંથી કોણ છે? N અને E. હા, 2C1 2C1 કરેક્ટ. પછી 1C1 1C1 થોડો આવશે યાર. પછી આ N વયો ગયો. માનો કે N ને તે 3 વાર લીધો તો 2C1 2 સરખા તો D આપી શકે ને E આપી શકે. 2C1 એમ. જો એક એક માં લોચા થવાના છે. આગળ 2 સરખા 3 અલગ. હવે 2 સરખા કોણ આપી શકે? N 2 સરખા આપી શકે? સર એમાં તો 3 છે ભાઈ, એટલે જ કહું છું 3 માં 2 સરખા નો આવી શકે. હલો, આવી શકે. એટલે 1 2 3, 3 માંથી 1 લેવાનું છે. ઇન્ટુ હવે 3 અલગ અલગ. કોઈ જવાબ આપશે? સર 5C3 5C3 કરેક્ટ. ઉદય જાગતો લાગે. ઓકે ઉદયભાઈ, છેલ્લામાં આન્સર આપો.
like 3C2 3C2 into 5C1 ત્યાં પાછો into 5C1 sorry નો આવે ને. 4C1 sorry 4C1 હા, બે વયા ગયા છે. આને કહેવાય 5C2 એટલે 10 ને 3 30 અને આને કહેવાય 3 ને 4 12. ટોટલ સિલેક્શન આપો મને જલ્દી જલ્દી. સર 50 ને 60 ને કેટલા થાય? સર હા બોલો. આપણે ત્રીજો કેસ કર્યો, 3 હા. સેમ 2 સેમ. ઓકે હવે એમાં આપણે ધારો કે ઈ માંથી 3 સેમ આવ્યા, તો એન ઓકે. માંથી 2 લેટર તો આવી શકે ને સેમ? આમાંથી આવ્યા તો n માંથી બે સરખા આવી શકે એટલે જ તો તો એ આપ 2C1 રાખ્યું. અને આવું લખી શકું ને ઈ અને ડી. હા હા તો એટલે જ તો મેં 2C1 રાખ્યા. જો ને, કેમ કે 3 સરખા કોણ કોણ આપી શકે? એક આ આપી શકે, એક આ આપી શકે, એટલે 2C1 આ 3 સરખા આપી શકે એટલે બેમાંથી એકનું સિલેક્શન કરવાનું છે. હજી બેમાંથી એક તો વધશે. માનો કે ઈ વયો ગયો તો n તો વધે ને. ઈ મને 2 આપી શકે અને ડી પણ 2 આપી શકે, એટલે જ તો મેં અહીંયા 2C1 રાખ્યા. ઓકે. આનો વહીવટ કરો. જલ્દી. એલા 20 ને 30 50, 40 ને 10 60, 60 ને 70 ને 72 લખી નાખો હાલો. અને આની પછી આનું તે તમારે અરેન્જમેન્ટ કરવાનું છે. અરેન્જમેન્ટ હવે જાતે વિચારવાનું. જલ્દી જલ્દી. આમાં હજી કોઈ ક્વેશ્ચન હોય, કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો. હાલો સર, હા બોલ. આપણે જે ચોથો કેસ છે 2 and 3 ડિફરન્ટ વાળો, ઓકે. હા તો એમાં શરૂઆતમાં એને કે આપણે ઈ ને આપણે ડી ને આપણે લઈ ઈ માંથી 2 લેશો. હા, એટલે હવે નેક્સ્ટ ટાઈમ ઈ નો લેવાય. ડી માંથી 2 ને લઈ આપણે, ઓકે. તો છે 3 વૈધા. ઈ માંથી તું 2 ને લે એટલે 2 ઈ વયા ગયા. આ 2 વયા ગયા 5C3. હા, એટલે 5C3. હા બરાબર છે. પછી આપણે લઈ, હવે આપણે ઈ માં 3 ને આપણે ઈ માંથી 2 લઈ આપણે, એમાં 3C2. એમ નહીં, પણ ઈ માંથી 2 ને લીધા. ઈ માંથી 2 લઈ જ. આ 2 ઈ માંથી 2 ને લીધા. હાલો, એટલે 3C1 લીધા. 3C2 નો આવે સર? જો સાંભળજે, 2 સરખા હોય એવા આ આપી શકે, આ આપી શકે અને આ આપી શકે. આમાંથી એકનું સિલેક્શન કરવાનું છે. શું કામ? કેમ કે ઈ અને ઈ સરખા છે અને આઈડેન્ટિકલ વસ્તુનું સિલેક્શન એક રીતે થાય. 2 સરખા નંબર હોય એમાંય સિલેક્શન કરવાના હોય. તું સમજતો, મારી પાસે 3 ઈ છે. હું એમ કહું કે આમાંથી મારે 2 ઈ જોતા છે, હું આમાંય સિલેક્શન કરવા બેહીશ નહીં. મારે આ નંબરનો ઈ જોતો છે, આ નંબરનો જોતો છે. નહીં 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 નહીં, આ નંબરનો જોતો છે, આ નંબરનો નહીં 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 નહીં, આ નંબરનો ને આ નંબરનો. આવું કરીશ? નહીં. આમાં તો એક જ રીતે થાય ને. હા. હું આ 3C1 લખું છું કયું ખબર? n ને સિલેક્ટ કરું, ડી ને સિલેક્ટ કરું કે ઈ ને સિલેક્ટ કરું? આ 3 માંથી કોને સિલેક્ટ કરું? એનું સિલેક્શન કરું છું. ઈ ની અંદરથી સિલેક્શન કોઈનું નથી કરતો. ઓકે. ઓકે, હાલો. પૂછી લેજો ક્વેશ્ચન, ભલે ગમે એવા હાવ તમને એમ લાગતો હોય કે આવું થોડું પૂછાય, પણ પૂછી લેજો જેથી કરીને કન્ફ્યુઝન ન થાય. હા, પૂછી લેવાનું તમ તાર. ભલે હાવ સાહેબ 1 + 1 2 થાય, પૂછી લેવાનું ડાઉટ હોય તો. હેલો સર. હા બોલો. 1 + 1 2 જ થાય. ના, ઈ તો આવડે હે. ઓકે, તો દર વખતે જે યુઝ કરનાર છે કોઈ બી પેર, જેમ હા કે 3 હા એમાં ધારો કે આપણે n ને યુઝ કરી લીધા અથવા તો e ને યુઝ કરી લીધા, તો એને બીજી વખત કાઉન્ટ નહીં જ કરવાનું. નહીં, બીજી વખત નહીં જ કાઉન્ટ કરવાનો. કેમ? કેમ કે મેં એવું કીધું કે 2 સેમ
તો એમાં માનો કે એક વખત ઈ વયો ગયો, હવે બે સરખા કોણ કોણ આપે, આ આપે, આ આપે, ના આપે. આ n, માનો કે મેં n ને યુઝ કર્યો, તો હવે નેક્સ્ટ ટાઈમ n નો આવે, વજા એટલા આવે 1 2 3 4 5, એમાંથી અલગ અલગ લેવાના છે, એટલે એક લેવાનું છે. હા બસ, તો એક લેવાનું, 3 લેવાનું, 3 લેવાનું, 2 લેવાના, 2 લેવાના. સેમ કેટેગરી વાળા તમારે અલગ અલગ રીતે નથી કરવાનું. જો જેમ કે 2 સેમ 2 સેમ, તો તમારી પાસે 2 સેમ 2 સેમ કોણ છે, એક આ છે, એક આ છે, એક આ છે. એમાં એવું ન કરાય કે પહેલા હું n ને સિલેક્ટ કરું પછી d ને સિલેક્ટ કરું, એવું નહીં. સેમ કેટેગરી વાળા છે, એક હારે સિલેક્શન કરી નાખો. જેમ કે મારે બે સરખા જોતા છે, તો મેં શું કર્યું, 3 માંથી એક હારે 2 નું સિલેક્શન કર્યું. છૂટું છૂટું સિલેક્શન ન કર્યું, એક હારે 2 ના કરી જ નાખવાના, એટલે 2 વયા ગયા. ઓકે, લેટ સપોઝ n ને d વયા ગયા. હવે વજા કોણ કોણ, 1 2 3 4, એમાંથી શું કરવાનું છે, એક લેવાનો છે. ઓકે, તો 4c1. ક્લિયર? હલો, ઓકે, હા તું હા તો પાડ. હજી કોઈને ક્વેશ્ચન હોય? હા બોલો, મોરબી માંથી બોલો બોલો. રેડી? ઓકે, ક્લિયર, ડન. મિશો કેમ થયું? રેડી? તને આમ તો ક્યાં વાંધો હોય કા? હજી કોઈને કઈ ડાઉટ હોય? ભુજમાંથી ઓલ ક્લિયર? સરસ. રિયા રેડી? ઓકે, ચાલો. આનું નાનું હવે તમારે અરેન્જમેન્ટ કરવાનું. ચાલો જલ્દી જલ્દી મને અરેન્જમેન્ટ ગણીને આપો. શેમાં કયા ફેક્ટોરિયલ ડિવાઈડ થાય, ટોટલ શું થાય, વિચારવાનું શરૂ રાખો જલ્દી જલ્દી. ટોટલ આવશે 3320. 3320. શું વાત છે, ગણી નાખ્યું તે ભારે ઉતાવળો. જોઈ લઈએ 3320 આવે છે કે નહીં. જો થોડુંક ધ્યાન આપો. અહીંયા આવશે 6 ફેક્ટોરિયલ. એ તો ખ્યાલ આવી ગયો કે બધા ડિફરન્ટ છે. ઓય 6 ફેક્ટોરિયલ નો આવે સાહેબ, 5 ફેક્ટોરિયલ આવે, કેમ કે 5 જ છે. ઓકે, હવે અહીંયા આવશે 5 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 3 સરખા, એટલે 3 ફેક્ટોરિયલ ડિવાઇડ. અહીંયા આવશે 5 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય કેટલા છે, 3 સરખા 2 સરખા, એટલે 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. અહીંયા આવશે 5 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 સરખા 3 ડિફરન્ટ, એટલે 2 ફેક્ટોરિયલ. અહીંયા આવશે 5 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ. ગણવાનું શરૂ રાખો. આ થઈ જાય 120, આ થઈ જાય 5 ને 4 20, આ 5 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 3 ફેક્ટોરિયલ એટલે 20, 20 ને 2 એટલે આ થઈ જાય 10. 5 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 એટલે આ થઈ જાય 60, અને 5 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 120 ને આ થઈ જાય 30. જલ્દી જલ્દી ગુણાકાર કરવા માંડો. 120 ને 6 કેટલા થાય, હું અહીંયા અલગથી ગણી નાખું. 120 ને 6 એટલે 12 6 72, એટલે 720. પ્લસ 20 ને 20 એટલે 400. 10 ને 4 એટલે 40. પછી 60 ને 10 ને 60 ને 30 એટલે 180 ને 1800, અને 30 ને 12, 12 તેરી 36 એટલે 360.
ગણો તો આ કેટલા થાય છે ઓલો ઝીલ કે એટલા 3300 કેટલા કીધા તે 3320. 3320 આવે છે કે કેમ જુઓ તો કન્ફર્મ કરો 3320 આવે છે આમ તો છેલ્લે 20 તો મને દેખાય છે 20 તો આવશે જ તે કેમ કે આ 40 ને આ 60 એટલે 0 થઈ ગયા છેલ્લે આ 20 એકલા જ વધશે જો બાકી બધે ડબલ 0 જ છે એટલે છેલ્લે 20 આવશે ઈ તો પાક્કું ખાલી આગળના 33 આવે ઈ એક કન્ફર્મ કરો ઈ આવે જ છે કરેક્ટ હાલો તો પછી જવાબ આવી ગયો 3320 આગળનો શબ્દ છે તમારો એક કાઉન્ટ કરી નાખો ચાલો ઇમ્પોસિબલ માંથી તમારે 4 લેટર સિલેક્ટ કરવાના છે કે વધારે રાખવા છે 4 જ રાખીએ આમ તો હાલો ને
નેક્સ્ટ એસએસપી નોટ ડાઉન કરી લેજો. તમારી પાસે આવા શબ્દો છે: પરમ્યુટેશન, કોમ્બિનેશન, અસાસિનેશન, મિસિસિપી, કેમેસ્ટ્રી, બાયનોમિયલ. મેં બાજુમાં લખ્યા છે કેટલા વર્ડ તમારે કરવાના, અને સાથે સાથે તમારે સમ ફાઇન્ડ કરવાનો છે. મતલબ કે આ બધાના પરમ્યુટેશન થી સૌથી પહેલા આપણે જે જોયું 1 2 8 9 નો યુઝ કરો, સમ ફાઇન્ડ કરો. 3 0 5 9 9 નો યુઝ કરો, સમ ફાઇન્ડ કરો. 1 2 2 3 8 8 સમ ફાઇન્ડ કરો, આનો સમ ફાઇન્ડ કરો. બરાબર? એટલે આવા થોડાક 10 જેવા ક્વેશ્ચન છે, તમારે નોટ ડાઉન કરવાનું છે. યસ, ક્વેશ્ચન હેત. તો આજનો ટોપિક કાલે આવશે મોકમાં. આજનો ટોપિક કાલે મોકમાં આવશે જ ને, કેમ નો આવી શકે? જલ્દી જલ્દી નોટ ડાઉન કરો. બંને ટાઈપના ક્વેશ્ચન તમારે આવી શકે. બરાબર? એટલે આવા ટાઈપના થોડાક પ્રેક્ટિસ કરજો, અને તમને એમટીજીની શીટ આપશું, જેની અંદરથી તમારે આવા ટાઈપના જે પણ ક્વેશ્ચન દેખાય છે એ તમારે જાતે પછી સોલ્વ કરવાના. ક્લિયર? હેલો સર, યસ, બોલો. સિલેક્શન 113 ને અરેન્જમેન્ટ 2190. ઇમ્પોસિબલમાં સિલેક્શન 113, સિલેક્શન 113 ને અરેન્જમેન્ટ 2190. 2190. કન્ફર્મ કરો તો આવું આવે છે. ઓકે. મોરબીમાં પ્રીત ગણ્યું તે આવી ગયો? આવો. ઓકે, ચાલો. રેડી? એસએસપી લખાઈ ગયું કે બાકી છે? ઓકે, ડન. ચાલો, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. આઈ થિંક કોમ્બિનેશનમાં હવે જીઓમેટ્રી વાળો એકાદો ટોપિક બાકી છે, પછી આપણે પીએનસી કમ્પ્લીટ કરીને બાયનોમિયલ ઉપર એન્ટર થઈશું. ડન? ચાલો, જય શ્રી કૃષ્ણ.